ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે સિગ્નલ ફર્યા રેલવે ગણનારાની મુલાકાત લીધી હતી. ગોધરા શહેરમાં પડી રહેલ સતત વરસાદને પગલે સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ રેલવે ગણનારામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રાજ્યના બીજા ક્રમે આવેલ સિમલા કબાડી માર્કેટ અને 10થી વધુ ગામના લોકો આ રેલવે ગણનારા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. વરસાદી પાણીના ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પાણી ભરાવાની જાણ થતાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત રેલવે વિભાગના અધિકારી નગરપાલિકાની ટીમ સાથે રાખી ગોધરાના સિગ્નલ ફર્યા વિસ્તારના રેલવે ગણનારાની મુલાકાત લીધી હતી અને 3 કિલોમીટર અંતર સુધી રેલવે ટ્રેક ઉપર ચાલી વરસાદી પાણીના કાયમી નિકાલ માટેની માહિતી મેળવી હતી. અત્યારે ગોધરા રેલવે સ્ટેશનની જસ્ટ બાજુમાં સિગ્નલ ફળિયા જે અંડરપાસ છે ત્યાંથી પાણી ભરાવાની સમસ્યા અમારી પાસે આવી હતી. એના માટે અમે સ્થાનિક નગરપાલિકા રેલવે બધાને સાથે રાખીને વિઝિટ કરી. એકચ્યુઅલી આ જે અંડરપાસ છે એ રેલવેનો ફક્ત વોટરવે છે, લોકોને પાસ થવા માટે નથી, પરંતુ લોકો એનો યુઝ તો કરી રહ્યા છે. આપણે એ જોઈ રહીએ છીએ કે એ પાણી જે ભરાવ થાય એને કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો અમે આખો ટ્રેક અને એની આજુબાજુની જે સ્ટોર્મ વોટર લાઇન છે એની તપાસ કરી 1.5-2 કિલોમીટર ફરીને. તો એની અંદર ખબર પડી કે કેટલીક જગ્યાએ સિલ્ટેશન છે, વેજીટેશન છે, જેને સાફ કરવાની જરૂર છે. સ્થાનિક લોકો અને રેલવેને સાથે રહીને એને દૂર કરવાનું 1-2 દિવસમાં આપણને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે. 1-2 દિવસમાં આ પ્રોબ્લેમમાં રાહત થશે.